માતાજી નમસ્કાર, કેમ છો મિત્રો? બધા મજામાં જ છો? એવા નવા રહેતું છે. આશા સાથે આપણે આજનો બ્લોગ આઈ થિંક ચાલુ કરશું. એટલે કે સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં. આજ સવારમાં જો હે ને વહેલી સવાર વાડી આવી ગયા ને કામની વાત કરીએ ને મિત્રો, તો કામમાં છે આજે પણ એને ખારીયું ભરવાનું હતું ચણાનું. આજ બીજી વાડી આવ્યા છે. અહીંયા જો ચણાનું ખારીયું ભરવાનું હતું. ટ્રેક્ટર જો યશરાજભાઈએ એક ઢગલી હતી અહીંયા અડધું ભરાણું છે ને વાં પાછું અહીંયાથી ને પણ અડધું છે એ ભરાઈ જાય એટલે આખું ભરાઈ જાય એટલે આપણે ઠલવવા ફેરવા જવાનો છે. એટલે આજનું પણ કામ છે ને ખારિયાનું ને એનું બધું રહ્યું છે ને આખા દિવસનું કામ આપણે આ વિડીયોમાં બતાડશું કે શું શું આપણે આ વિડીયોમાં કામ કરશું આખો દિવસ. એટલે વિડીયોમાં મિત્રો જોડાયા રહેજો, વિડીયો અંત લગીને જોતા રહેજો, કેમ કે વિડીયો બનશે જોવાલાયક. ને બધા જો હાલમાં અત્યારે અમારે જો કામ ચાલુ જ છે, શરૂ જ છે. સવારમાં 6:30 વાગ્યામાં આવી ગયા હતા. દિવસ ઉગી ગયો છે, દિવસ નીકળી ગયો. સુરત દાદાને દર્શન કરી લ્યો, હું પણ કરી લઉં, તમે પણ કરી લ્યો. જય સુરત નારાયણ. જો માણસો બધા અખડા ઠક જો હવે ને કમ્પ્લેટ લુગડા જાય અહીંયા લગાડી દીધું. આ ઢગલી ભરવાની એટલે અહીંયા ફેરો ભરાઈ જાય એટલે થઈ જાય કમ્પ્લેટ. પછી ઘરે ઠલાવવા જાય. ચાલો મિત્રો, ફરીને આપણે આવી ગયા યશરાજભાઈની વાડીની વાત કરીએ ને તો આપણે એના વાવેતરની વાત કરીએ ને તો જુવારનું વાવેતર કર્યું છે ને વિઘામાં થોડુંક 4 ફૂટ જેવું ઓછું રહી ગયું છે. કેવું કંઈક વાવેતર છે ને આપણા જો શિશુ કાકા અત્યારે કે ના બરાબર થયો કે ભાઈ હું કે બરાબર થયું ને રેડી ભાઈ રેડી ધન ઓકે કે એમાં કંઈ ખામી નથી કે હું એને કે ઠેવા પીછા કરી નાખું, તું ટ્રેક્ટર ના કાઢને તો વાહ પાણી ચડાવી દો. 4 વીઘામાં ઓછા રહી ગયા છે ને 9 કિલો જેવી 9-9.5 કિલો આપણે જુવાર નાખી છે. યશરાજભાઈ જામ કે ધોરિયો મીંડો કરવા, ધોરિયામાં કાંઈ ઘટે નહીં, ઓલરાઉન્ડર હો ભાઈ, કમ્પ્લેટ એન્જિનિયર છે. ઉગીને હમણાં થાય મૂછનો દોર છૂટ્યા ને તો મીંડા ખેતી કરવા નહીં ભાઈ. હા જો ઓકે ધોરિયા ભર્યા થઈ ગયા કે ભાઈ આપણે ઢેફાવાળું વગર ઢેફાવું જીકો હોય કે ઉગવું જોઈએ કે ગમે હમણાં આડાવરું. બરાબર ને વાવેતર થયો કે વધી ગયું કે 6 જ ક્યારા કરવા હતા કે તમે 8 કરી નાખ્યા. મેં તો આઈલે રાખી ભાઈ થોડુંક તો જોઈએ ને 2 ક્યારા વધુ કીધું હોય તો નિર્વાહ થાય કીધું 8-10 દી આવેલી. બરાબર તો એ કે ભાઈ બરાબર એ કે આપણે ચોમાસા એ નહીં કે વાવેતરમાં નહીં કે બેલામાં કામ આવશે. આપણે મેં બેલામાં જ કામ આવ્યું છે એટલે હું ખોટા પડતું ચારવાની હેઠા પર નિર્વાનું છે. ભીખવાક અમારા જાય વાવના કાંઠે પી ગયા કે ભાઈ હું નિદાન કરું કે બેઠો જો બરાબર જો બેસી ગયા એ બરાબર કે ભાઈ બરાબર વાવેતર થઈ ગયું ને ભાઈ યશરાજભાઈની વાડીનું વ્યૂ છે. એમાં આ વાડીમાં જો જીરું હતું કાઢી નાખ્યું છે ને ખેડીને કમ્પ્લીટ કરી નાખ્યું કે હવે કે આપણે સવારે ને કપા વાવવો હોય એમાં ગયા અને જો આવી રીતના કંઈક પડાનું બાંધણું થયું, વાવેતર થયું. જુવાર વાવી છે કે ભાઈ માલના ચરાને વાવી દો ત્યારે જ થાય, આપણે વાવી દીધી. બરાબર કરીને આપણે બહુ પછીની વાત કરીને પાછા વાડી આવી ગયા. કામની વાત કરીએ તો કામ છે ને આપણે થાંભલો મારવાનો પાટ. આ વાડી આપણે દેશી ખાતરના પટ્ટા માર્યા જેવી રીતના માથા છે દેખાડા. હા ને એના આમ પાટ મારવાનો તો થાંભલો એટલે કે પોહાઈને અલગ અલગ એની જગ્યા હોય અહીંયા આછું ભભરાઈ જાય. બરાબર ખાતર દેશી. બરાબર એટલે હજી આપણે ખેડ્યું નથી. આની પહેલાં પારા પીયા હતા ત્યાં થાંભલો માર્યો હતો એક વખત. પછી આવી રીતના આછા ત્યાંમાં ખોલીને આછું ખાતર ત્યાં દેશી ભરી દીધું 10 વીઘામાં. ને હવે ફરીને આપણો છે ને પાછા થાંભલો મારી લીસો લપાટ જેવું આવી રીતના આમ કરી દીધું. અને અડધું તમને જો દેખાડવા માટે આ બાજુ હરાયો નાખ્યો તો આમ ફરતો આમ તેને આમ ગોલ હરાયો નાખીને એટલે એને વારવાનું બધે સવાલ પડે. ને જો બસ આટલું ભરીને ડૂચો હાલે એટલે કે હે ને ખાતર આમાં હે ને અમુક આમ જ્યાં ના હોય ત્યાં વયું જાય ને હોય અહીંયાથી ખેંચાઈ જાય વધુ હોય અહીંયાથી આછું એક જ હરખું આખા પડામાં થતું જાય. એવી રીતના પ્લાનિંગથી આપણે જો થાંભલો મારી રહ્યા છીએ અત્યારે. અને ઓલી બાજુ મેથાની ફોતરી પાથરી જ્યાં પીળી દેખાય તમને પટ્ટામાં એ બધું એમ કે એને હરખું આપણે થાંભલો મારશું એટલે લીસો લપટ જેવું થઈ જાય. ને પછી જેવી રીતના થાંભલો અત્યારે હાકી છે ને હાલમાં એવી રીતના જ દાંતી મારશું પાછી. એટલે દાંતી મારશું એટલે આ બધું ખાતર જમીનમાં ઉતરી જાય. આમ જ દાંતી આપશું. કદાચ વધશે તો કદાચ 80% જમીનમાં ઉતરી જાય, 20 થી 25% માથે ઉપર થોડું દેખા એટલે એ કાંઈ નડે નહીં. પછી આપણે ઉગમણા અથાણા ચા નાખશું, આમ ચા નાખશું બરાબર. નામ થાંભલો એક વાલમાં આપણે અત્યારે બરાબર એટલે એને દાંતી આપણે આમ આખશું રાપ
રાપ આપણે આમ આખશું પછી પાછું ફરીને થાંભલો કરશું 3 વખત ટોટલ થાંભલા થાય આપણામાં અને 2 વખત 1 વખત દાંતી અને રાપ એટલે 2 હાથી ઈ થાય એટલે 5 હાથી થાય ત્યારે કમ્પ્લીટ થાય 6ઠી વખત આમાં પડે દાંટવાનું ને 7મી વખત આમાં ખાતર બવા ત્યારે આપણે જોમાં હે બાપા જેવું ખેતર બનશે એમ બરાબર અત્યારે જ આવી રીતના આમ સીધા જાય હે ને થાંભલો મારી રહ્યા છીએ આપણે આવી રીતના આમ હે ને ચા એને ચામાં ચા ફગે નહીં મને ચાલે કારણ આમ જેમનું આપ્યું હોય આપણે પંચ્યું કે દાંતી એનું કરે ને દાંતીનો ફગેલો ચા કપડી જાય ફાર એટલે એને એમાં ફગે ચા નાખવાનું એવી રીતના નહીં નાખવાનું એની આ દિશામાં નાખવાનું ચા નાખવાનો તો આવી રીતના આમ નાખવાનું બને ત્યાં લગીને જેમનું કે ચા નાખવું એવી રીતના પંચ્યું નાખવું નહીં તો હે ને જો આવી રીતના તંત્ર હાલે છે હમણાં મારી લેવું પછી પણ આપણે બતાડશું અને મારા ભાણુભા સાહેબ છે ને મહિના હાંકવા કે લાવો મામા મારી મને લાવો એ કે હું હાંકી નાખું કે કેવું કાલે મારા કીધે ખબર પડે કે મને ભાણુભા સાહેબ ડ્રાઇવિંગ કરે 1 નંબર હો ભાઈ ઘટે નહીં જો લીસું લપાટ જેવું કરતા જાય છે હા હા ભાઈ ભાઈ અહીંયા ઓલા મેથીનો કૂચો હતો ને બધો ડૂચો એ બધો જો આમાં પાથરવાનો છે ને જો આવી રીતના ગોટા ને ગોટા થાંભલામાં ભરાઈ જાય ફૂલ આ બાજુ મારી દીધો હે હાવ પ્લેન થઈ ગયું હે તો થાંભલો પડ્યો અહીંયા હવે જાઓ આપણે બીજી વાળીએ ને જો 1 નંબર હે ને પ્લેન થઈ ગયું પડવું આખું ચકાસ કંઈ ઘટે ને એવું જો નજર પડે ને ત્યાં લાગીને 1 નંબર થઈ ગયું જ્યાં ધોરું હે ને મેથાની ફોતરી છે મેથાની ફોતરી પણ આપણે 1 નંબર કહી નાખી દીધી ને આમથી આમ ને આમથી આમ હે ને પલટી મરાવી દીધી મેથાની ફોતરી એટલામાં હતી ને એટલામાં 2 વખત થાંભલો મારી દીધો ઓમાં 1 વખત પણ ખાતર હે ને ખરેખર 1 નંબર પથરાણું ને 1 નંબર પાલિશ થઈ ગયું છે ને એમ જો કંઈ ઘટે નહીં બરાબર ભાણુભા એમ પથરાણું કાં તે ભાઈ કાંઈ ઘટે નહીં ને એવું હોય ને પથરાળું ટ્રેક્ટર જો આપણું અહીંયા ઊભું છે હા 1 નંબર હે ને આપણે હાંક્યું થોડીક વાર લાગી પણ પડું બનાવ્યું જોરદાર નકાય ને આ ફોતરી હે ને વાવેતરમાં ના વાંધો આવે પણ બેલામાં રેમાનિયામાં બલુનિયામાં આપણે એને પહેલાં હતી 1 કે 2 હાંકીને એમાં બહુ કેવરા કેમ કે ઉપાળાને ભર્યા રાખે મોડા ઉપાળા ભરાયા રાખે બરાબર એટલે હળી હામી હે ને પહેલાં હે ને હળે નહીં એટલે આને હે ને આપણે 1 નંબર આપણે પાથરી દીધી જોરદાર કાંઈ ઘટે નહીં બરાબર હવે આવી રીતના આપણું આજનું કામ આવ્યું છે